પણ એક કહી દઉં વચ્ચે કે પતિ પત્ની વચ્ચે મહિનાના 3 હળવા કજિયા જો થાય તો એને સુખી જીવનનું ચિહ્ન ગણવું, એવું મનોવિજ્ઞાનમાં ખરેખર સંશોધન થયું. આ પ્રસન્ન દાંપત્યની નિશાની છે. કારણ કે સીધે સીધું જીવવામાં મજા નથી. એ બે માણા બાજ્યા હોય, ઓલી મોટા ચડાવ્યા હોય, એક આમ બેઠું હોય, એક ઓલી આમ બેઠું હોય, પછી એવા પસ્તાતા હોય. એકાબીજાને ઓને વળી ગમતી કેસેટો લઈ આવે, આ વળી આને ગમતા એવા મેગેઝિન લઈ આવે. અને તમે જોજો પતિ પત્ની વચ્ચે કજિયો થાય ને, કજિયા તો આવ સામાન્ય વાતમાંથી થયું. હવે વળી લોટરીનું બંધ થઈ ગયું છે, નકર ઘણા લોટરીની ટિકિટો લઈ આવતા, 15-20 જેટલી ટિકિટો લઈ આવે, પછી કાગળ પેન્સિલ લઈને એનો સરવાળો કરે. આના જેને 1 કરોડ ઇનામ, આનું 50 લાખ, આનું 21 લાખ, આ તો 11 લાખ જ છે. હવે એ બધા ઇનામની રકમનો સરવાળો 3 કરોડ ને 37 લાખે પહોંચે. કે નાખી દેતા હાળું 2-5 લાખ નહીં આવે. ત્યાં વળી પત્ની એમ કે એમ કરજો ને મારા ભાઈને 10,000 રૂપિયા દેજો. ત્યાં તો ઠરડો થઈ જાય. રાણક દેવી હરા પાઇપો ગિરનાર કેમ ખાંગો થઈ ગયો. તારા ભાઈને 1 પૈસો દઉં, મરી જવું તોય ન દઉં. પત્ની વળી તમે શું દેતા, તમે મૂળથી ભૂખ બેળ્યા. લોટરી ઠેકાણે, ઇનામના ઠેકાણે એ બાજી પડે બે માણા એવા ને આપણને એમ થાય ભવે ભેગા નહીં થાય. પણ જે પતિ ઘરેથી બાજીને નીકળી ગયો હોય ને, કોટ ગંભેર નાખીને ચા પીધા વગર વયો જાય, એ ઓફિસમાં જઈને કાંઈ કામ ન કરે, બસ બેઠો બેઠો વિચારે ચડી જાય. હા કોલેજ કાળમાં એ કેવી સ્માર્ટ હતી, કેવું ટેબલ ટેનિસ રમતી, માત્ર પ્રેમને ખાતર એને મારી સાથે લગ્ન કર્યા. હું એને શું સુખ આપી શક્યો કે ખીસામાં આમ જોવે ને 300 રૂપિયા નીકળે, 300 કોક પાસેથી ઉધાર લઈ આવે ઉછીના, 500-600 ની હાડી લઈને પેકેટમાં બંધ કરીને માથે વળી રિબિનનું ફૂમકુમ મારીને તૈયાર કરીને મૂકે, ત્યાં એને નિરાશ થાય. અને જેનો પતિ બાજીને ઘરેથી નીકળી ગયો હોય ને, એ પત્નીએ ઘરે કાંઈ કામ ન કરે. એ વળી વિચારે ચડી જાય, કરે રે આમ બચારા જુઓ તો ભોળા હાવ, જન્મના દખિયા, બાળોતિયાના બળેલ, આ મારે આશરે પડ્યા છે. રામ જાણે કોણ કેના આશરે પડ્યું. હવે ક્યાંય ચા પીધી હોય સારું, ખાલી ખટારા ભટકાણા ન હોય સારું. હવે એ આવા વિચાર કરે. પણ પતિને જે કંઈ ગમતું હોય ને એ બધું રાંધી રાખે. લાડુ ને દાળ ભાત ને શાક ને ભજીયા બનાવે વળી ઉપર. અને ઓલો 6 વાગે ઘરે આવતો હોય તો 5 વાગ્યામાં ડોકા કાઢ્યા કરે, આવ્યા કે ન આવ્યા, આવ્યા કે ન આવ્યા. ઓલો વળી કામનો ગોટો વાળી ને ઓફિસમાંથી 1.5 કલાક વહેલો ઘર ભેગો થઈ જાય. પણ તમે જોજો કોક મનાવવા વાળો હોય ને તો જ માણા રિહાય. ઓફિસેથી ઘરે આવીને પછી રિહાય, તો ત્યાંથી વ્યો ગયો તો શું વાંધો હતો. પણ એમ ન કરે. એટલે આ ઘરે આવે અને પુરુષ છે ને એને નમતું જોખવામાં તકલીફ થાય. એ આવીને બેહે પણ વળી આમ ઠોંઠ થઈને બેહે. પણ આવા પ્રસંગે છે ને બૈરા શરૂઆત કરે. પત્ની એમ કે હાલો જમવા, આ વળી મને નથી ભૂખ લાગી. હવે ખબર છે રિહાણા સાથે ત્યાં તો હાડી કાઢીને બેહી જાય અને મંડે પત્ની પીરસવા, અડદ પડદ થાળીમાં બાકીનું હાથ માટે. અને આના કરતા તો રોજ ખાતો એનાથી બમણું ખાઈ જાય. અને પછી 40-45 ની વાત કરું છું, વટી ગયેલો એ વળી એ ઉંમરે આમ પેકેટ વાહે રાખ્યું હોય
જોડિયા પગે ઉમરો ઠેંકીને ઓરડામાં પડે. વળી પાછો પૂછે આમાં શું હોય છે? પેંડા ના, ચોકલેટ ના. એ આના થાય અને ઓલું હાડીનું પેકેટ આપી દે અને ખાધું પીધું રાજ કર્યું.